સરકારી શાળામાં વધતો વિશ્વાસ. પ્રવેશોત્સવ પ્રસંગે કલેક્ટર ડોક્ટર નવનાથ ગભાણેની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ભાવભરી અપીલ. ગુજરાત સરકારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાના વડદલા અને મિશ્ર શાળા પગુથણ ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગભાણે વાલીઓને દીકરીઓને ધોરણ 8 પછી પણ ઉચ્ચ શિક્ષણ આપવા માટે ભાવભરી અપીલ કરી હતી. તેમણે શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને આવકાર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 500મી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ્યા છે. આ બદલાવ સરકારી શિક્ષકોની સજ્જતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગ્રામીણ અગ્રણીઓના હકારાત્મક અભિગમની જીવંત સાબિતી છે, તેમ કહી તેમણે શિક્ષકોની સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ ઉત્સવ દરમિયાન શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રથમવાર પગ મૂકતા બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રોબેશનલ IAS અદ્વિજા ગુપ્તા, મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, ઉપસરપંચ, જિલ્લાના અગ્રણીઓ, SMCના સભ્યો, આંગણવાડીના કાર્યકરો અને ઉદારદિલ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખ્યું હતું કે સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500 થી વધારે બાળકોએ એન્ટ્રી લીધી છે અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે. એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું. એટલે જ આપના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તર પ્રગતિ સતત થઈ રહી છે. અને એક બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યું છે. અને મારા માહિતી મુજબ કઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે. એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે અને જે આપણું સપનું છે વિકસિત ભારત 2047 માટે, એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે. એના માટે સરકાર સતત પ્રયત્નરત છે. તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતું હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશીપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનું પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશીપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે. અને અહીંયા આવીને તો મને સારું લાગ્યું કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે.